એક જણો આમ ભિખારીની લાઈનમાં બેઠો હતો, મને કંઈક આપો, મને કંઈક આપો. ભગવાન કૃષ્ણ અને અર્જુન બે નીકળ્યા. ભગવાન કૃષ્ણ અને અર્જુન બે નીકળ્યા. એમાં અર્જુનનું ધ્યાન ગયું અને કીધું કે બાબુ આ ભગવાન ભિખારી મને કંઈક આપો એમ કે હું એને કંઈક આપી દઉં તો આપી દે ને. એટલે એને હીરા માણેક ને મોતી ને એવું બધું આપી દીધું. કાલથી અહીં આવતો નહીં તું ભીખ માંગવા માટે, હું તને હીરા માણેક ને મોતી ને આપી દઉં. એટલે લઈને વયો ગયો. એ જાતો તો અને બીજે દી પાછો આવીને લાઈનમાં બેસી ગયો. બીજે દી પાછું અર્જુન અને કૃષ્ણ નીકળવું. અર્જુન જોઈ ગયો એટલે આલા તને મેં કાલ હીરા માણેક ને એવું બધું આપ્યું છે અને તું ભલા માણસ આજ પાછો ભિખારીની લાઈનમાં બેઠો, તને ઓલો કે ભાઈ ઈ કાલ તમે મને આપ્યું ને ઘરે પોગ્યો એ પેલા 4 જણા વચ્ચોથી ઉપાડી ગયા. એટલે હું તો પાછો હતો ને અહીંયા જ આવ્યો. હું તો ને અહીંયા જ આવ્યો. એટલે અર્જુન ને એવું થયું તો હજી હું તને કંઈક આપી દઉં, તું ભિખારીની લાઈનમાં કાલથી ન દેખાતો. કાલથી ન દેખાતો, કાંઈ વાંધો નહીં. અર્જુને પોતાના હાથમાં પહેરેલી એક કિંમતી હીરા માણેકની વીંટી જે હતી એ હાથમાંથી ઉતારી અને ભિખારીને કીધું કે હાલે આ વીંટીને તું રાખજે અથવા તો વેચી દેજે, તારી ભવની ભૂખ ભાંગી જાય અને 3 પેટી ખાય તો ખૂટે નહીં એવડી કિંમતી આ હીરા માણેકની વીંટીનો આ મોતી છે, હું તને આપી દઉં. પણ કાલથી ભિખારીની લાઈનમાં ન આવતો, કાંઈ વાંધો નહીં. વીંટી લઈને ઓલો ઘરે ગયો. એની ઘરવાળી કંઈક સત્સંગમાં ગઈ છે અને દશામાં દોરો હશે, કીર્તનમાં ગઈ છે. આ ભાઈને મતલબ ભીખ માગીને આવેલો, થાકી ગયેલો. બાપુ ઝૂંપડામાં રહેતો હતો, હાચવાની કોઈ જગ્યા નહોતી. પાણીનો ગોળો હતો ને એમાં એને વીંટી મૂકી દીધી, કિંમતી ગોળામાં વીંટી મૂકી દીધી. પછી હુઈ ગયો. ઓલી બિચારી વાર્તા સાંભળીને આવી ઘરે રે થાક્યો પાક્યો હૂતો છે, એને કઈ જગાડ્યો નહીં. એને એમ ચૂપ 3 દિવસ ગોળો વિસડા વગરનો છે, લાય ધોઈ નાખો. એ ગોળો નદીએ ગઈને ધોઈ આવી, વિસળીને ગયું બધું ભરીને પાછો મૂક્યો ને ઓલો જાગ્યો તો રાજીને રેડ થઈ ગયો. ઓહો ક્યાં ગઈ હતી તું? એ કહું વાર્તા સાંભળવા ગઈ હતી. આ મેં ખાલી ઉપચારિક વાર્તાનું એટલે કીધું, બાકી ત્યાં રીતે આટો મારવા જ ગઈ છે ને તમે પાછા સવારે મને કહેવા તેથી દશામાં ક્યાં હતા, તેથી હું નહોતો. પણ આ તો આપણે વાત મહાપુરુષો પાસે સાંભળે એટલે ટૂંકમાં બધું બેસાડું છું. વાત સાચી છે ભાઈ, મારે ખીચાની વાત નથી. ઓલો જાગીને કે આજ તો આમ જો તને આમ જો રાજી કરી દેવાની છે શું? અરે પણ ભવની ભૂખ ભાંગી જાય એવું આપણું કામ થઈ ગયું. પણ છે શું કે મને આજ એવો એક કિંમતી હીરો મળ્યો, મળી છે, એ વેચી દેશો ને તો ભવની ભૂખ ભાંગી જાય, 3 પેટી ખાય તો ખૂટે નહીં એવડું મળ્યું. ઓલી રાજીના રેડ થઈ ગઈ. શું વાત કરો, હા છે ક્યાં એમ નો? અરે મને જલ્દી કયો આવે. પછી તો ઓલી ને ઉતાવળ થઈ ગઈ, મને તમે જલ્દી કયો કે વીંટી છે ક્યાં, વીંટી ક્યાં છે એમ કીધું ને બહુ કહેવા મળી. ત્યારે ઓલાએ એટલું કીધું ગોળામાં. કયા ગોળામાં? પાણી રે આપણા ગોળામાં. હા કે વેલા નો ભહાય કે કેમ તક ઈ 3 દીતા વિસડા વગર નો હતો, હું નજે ધોઈ આવી ગઈ. વળી 3જા દિવસે બાપુ લાઈનમાં આવીને બેઠો, ભિખારીની લાઈનમાં આવીને બેઠો. સાંભળજો સાહેબ, સંપત્તિથી સુખ નથી, સુખ ભજનથી છે, પરમાત્માના નજીક જવાથી છે. અને 3જા દિવસે બરોબર ભિખારીની લાઈનમાં બેઠો હતો અને ભગવાન કૃષ્ણ અને અર્જુન બે નીકળ્યા. અને અર્જુન જોઈ ગયો, ઓહો કઈ પ્રકારનો માણસ છે. પહેલી વાર એને હીરા માણેક આપી દીધા અને છતાં બીજી વાર આવીને પાછો લાઈનમાં બેસી ગયો અને એને સોનામાં કિંમતી હીરો આપ્યો. અને 3જા દિવસે આવીને લાઈનમાં બેસી ગયો. એટલે ભગવાનની સામું જોઈને અર્જુને કીધું, ભગવાન આનું શું કરવું? આ માણસ નથી સમજાતો કઈ પ્રકારનો છે. એટલે ભગવાને કીધું કાંઈ કરવાની જરૂર નથી. શું હવે તું કાંઈ ન આપતો, હું આપું છું. અને ભગવાન કૃષ્ણના પહેરેલા વસ્ત્રમાંથી એક બાપુ સિક્કો નીકળ્યો અને ભિખારીને કીધું કે હાલે. ભિખારી જોઈ રહ્યો, હારે રેવા વાળો હીરા માણેકના ઘા કરી દે, હાચા મોતીના ઘા કરી દે અને ખુદ ભગવાનનો બિરુદ લઈને ફરે રૂપિયાનો સિક્કો કહેવાનું ન લાગતું. ભરોસો ઉડ્યો. હાવ મશ્કરી કરવાની. રૂપિયાનો સિક્કો આપી દીધો. ભગવાન કૃષ્ણ અને અર્જુન હાલતા થઈ ગયા. બરોબર જેમ કહેવાય કે માણસ રૂપિયાનો સિક્કો લઈને ઘરે ટાણું થઈ ગયું, ઘરે જાતો તો બપોરનું ટાણું જમવાનું ટાણું થઈ ગયું, પોતાના ઘરે જાય અને એમ જા ધીરા ડગલા મારતો હાલ્યો જાય. એમાં એક માણસ છે માછીમાર, પોતાના એક વાસણમાં માછલી મારી તડફડતી માછલી લઈને હાલ્યો આવે. આ માણસ જોઈ ગયો, આ શું છે ભાઈ? માછલી છે. ક્યાં ગયા તા? અમારો ધંધો છે, અમે તો સાગર ખેડૂત છીએ.